મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ભવનગરથી ગોંડલ એક શાંત અને મનમોહક સફર માટે. ચાલો, અમે તમને લઈ જઈએ એક સુંદર મુસાફરી પર. સવારની ઠંડી હવામાં ભવનગર જોડ્યું, જ્યાં રસ્તાઓ શાંત અને વાતાવરણ તાજું છે. નાનું શહેર પણ મોટા સ્મરણો આપતું ભવનગર હવે પાછળ રહી ગયું છે. મારા બાજુએ ખેતરોની હરિયાળી છે અને રસ્તો પણ સરળ છે. મિત્રો સાથે સફર કરવી એક અલગ જ આનંદ આપે છે. અહીં આપણો માર્ગ પસાર થયો રાજકોટ તરફ જતા હાઈવે પરથી. રસ્તામાં થોડી જગ્યાએ તફાવત પણ હતો, પણ દૃશ્યો એટલા સુંદર કે થાક લાગતો જ નહીં. સફર દરમિયાન એક નાનો બ્રેક લીધો એક રોડસાઇડ ધાબા પર, જ્યાં મસાલેદાર ચા અને ફાફડા જ્યુસી સ્વાદ સાથે મળ્યા. અને હા, અમે પહોંચી ગયા ગોંડલ, જ્યાં શાંતિ છે, શોખ છે અને ઇતિહાસ પણ. અહીંના પેલેસ અને સ્ટ્રીટ ફૂડ માટે તો ખાસ આવે પડે. તો આ હતી મારી ભવનગરથી ગોંડલ સુધીની સફર, નાની પણ યાદગાર. તમને કેમ લાગી અમારી મુસાફરી? કોમેન્ટમાં જરૂર લખજો. અને હા, ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.